જ્યારે પહેલી જ વાર મેં દિયાનને કીધું કે ચલ ને દિયાન કંઈક મને બનાવી આપને, મીન્સ કંઈક રેસીપી ટ્રાય કરને, તો કીધું કે ચલો એ કે હું મમ્મા તમને મેગી રાઈસ બનાવી આપું છું. પછી તો શું મને કે મમ્મા મને ચોપિંગ કરતાં તો આવડતું જ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલ હું તને બધા વેજીસ ચોપ કરી આપું છું. પછી કેપ્સિકમ, ગાજર, વટાણા બધું જ મેં નાનું નાનું એને ચોપિંગ કરી આપેલું. એટલે એટલો હેપી થઈ ગયો ને. અને પછી એને ચાલુ કર્યું મેગી રાઈસ બનાવવાનું. ફર્સ્ટ ઓફ ઓલ એને એક પ્રેશર કુકર લીધું અને જો ગેસ ચાલુ કરતા તો આવડતો નહોતો અમને. પછી ધીમે ધીમે કેટલી કોશિશ પછી એને ગેસ ચાલુ થયો એનાથી. ગેસ ચાલુ કરી, મમ્મા હવે શું નાખવાનું? એટલે મેં કીધું ચલ આપણે હું તને શીખડાવતી જાઉં છું, હું તારી બાજુમાં ઊભી રહું છું. પછી એને હવે કે ઓઇલ નાખશું. મેં કીધું ઓકે ચલો નાખો ઓઇલ. એટલે એને ઓઇલ નાખેલું. પછી થોડું ગરમ ઓઇલ થયું પછી તેને વેજીસ નાખેલા. પાછું તો કે મમ્મી થોડી કાચી મેગી ખાઈ લો. મેં કીધું નહીં ખાવાની, ટમી દુખે. પછી તેને ઓનિયન, કેરેટ, કેપ્સિકમ બધા વેજીસ ધીમે ધીમે કરીને તેમાં એડ કરી દીધા છે. પછી મને કે હવે હું શું કરું મમ્મા? મેં બધું તું સરખું મિક્સ કરી આપ, મિક્સ મિક્સ મિક્સ. કે પાછી મેગી નાખું મમ્મી આમાં? મેં તો ચલ બેટા એમાં મેગી અત્યારે ના હોય, બધા એમાં બેઝિક્સ મસાલા નાખ, જેમ કે ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, એટલે એને બધું એડ કરી આપેલું છે. પ્લીઝ એની મિસ્ટેકને અવોઇડ કરશો, કારણ કે આ એમની પહેલી રેસીપી છે. પછી તેમાં પાણી નાખેલું, ચોખા એમાં એડ કરેલા છે અને મેગી એડ કરેલી છે. આમ જ અમારા મેગી રાઈસ સરસ બનવા મૂકી દીધા હતા અમે. અને પછી તો બેય મા દીકરો રાહ જોઈ ક્યારે બને, એટલી ભૂખ લાગેલી હતી. ચમચો પણ ગરમ થઈ ગયો હતો એટલે બિચારાને ગરમ લાગતું હતું. પણ એની પહેલી રેસીપી છે તો થોડીક તો મિસ્ટેક રહેવાની જ છે. તો ચલો કોમેન્ટ કરીને બતાવો તમને દિયાનની પહેલી રેસીપી કેવી લાગી અને એને એમાં શું ફેરફાર કરવા જોઈએ. પણ હા, મેગી રાઈસ બનીને પણ બહુ સરસ તૈયાર થતા. થેન્ક યુ.